તો બધાય રામભાઈના વ્યુઅરને રામભાઈના રામ રામ. તમને તો ખબર જ છે, આપણે આગલા એપિસોડમાં આ સ્કોર્પિયો લીધો હતો અને તમે ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. એટલે આપણે આ વખતે પાજીની હોટલ લેવાની છે. પાજી કારણ કે હવે જાય છે ગામડે, અને અમારા અંદાજે આજે આપણે જો ટાઈમ હશે તો વર્નાના શોરૂમે જઈ આવશે, એટલે હોન્ડાના શોરૂમમાં. અને વરના બુક કરાવતા હશે કે આ ક્રેટા બુક કરાવતા હશે, અને એની ડિલિવરી લઈ આવશે આપણે, બરાબર? તો હાલો અત્યારે આપણે વયા જાય. અને તમે આગલા એપિસોડમાં ઘણો પ્રેમ વરસાવ્યો અને 350 આ વ્યૂ આપ્યા, એનો ખૂબ થેન્ક્સ. અને આપણે આ એપિસોડમાં લાઈક એનું એમ રાખી 50 લાઈક તમારે કરાવી દેવાની છે. તો જલ્દીથી લાઈક દબાવી દો. અત્યારે જો આપણે જોતા આવી કે પાજીની ઓફિસ એટલે હોટલ ખુલ્લી છે, પાજી અહીંયા છે કે, અને જો નહીં હોય તો આપણે વરના કે ક્રેટા બુક કરાવતા હોય, જોઈ આવી શોરૂમે. જો આપણે હવે તો એ પાજીની હોટલ વેચવી છે, પાજીને ગામડે વહી જવું. મને આવ્યો તો પહેલો ફોન આપણને આવ્યો, જો આ કાટખૂણાની આપણી હોટલ. હવે તો આપણી જ કહેવાય ને, એટલે આપણી હોટલ. હમણાં આપણે પાજીને ફોન કરી, તો આપણે પાજીને ફોન કરી લીધો છે. એ કે વાંધો નહીં, તો હોટલ જોઈ લે, હું તો અત્યારે નથી. એ કે હું તને આવીશ ત્યારે પાછો ફોન કરીશ. મેં કીધું વાંધો નહીં, જુઓ અત્યારે તો બહારથી તમને બતાવી દઉં, અંદરથી લઈ લઈશ પછી બતાવીશ, કારણ કે આપણે જવું હોય જોવા શોરૂમે જલ્દીથી, પછી ગળદી થઈ જાય તો મજા ન આવે. જો આ 2 માળની છે, ઉપર કાફે આપણે બનાવી નાખી મસ્તીનું. તો હાલો અત્યારે શોરૂમે આવેલા જાય હોન્ડાઈના. આપણે કઈ ગાડી લેવી કમેન્ટ કરી દેજો. અત્યારે આપણે જોતા આવી, અને મારે તો મન હે વરના લઈ અને નવો ધંધો ચાલુ કરી દઈ આપણે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનો. એટલે આપણે ગાડીમાં પેસેન્જર લઈ અને ફેરવવા એને લઈ જવાના, બરાબર? એટલે જો હવે પાજીનો સ્કોર્પિયો આપણે લઈ લીધો છે, પાજીની હોટલે લઈ ધીમે ધીમે પાજીનું આપણે બધું લઈ લે. કેવું આમ આપણે પહેલાં KTM હતું, એની પહેલાં હાવ સાયકલ હતી, અત્યારે સ્કોર્પિયો, અને હવે આપણે વરના લેવા જઈએ. જો તમને રામભાઈની સિરીઝ ગમતી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો આપણે પહોંચી ગયા છીએ હોન્ડાના શોરૂમે. તો અત્યારે ઉતરી અને ઉપર જો એનો 4થા માળેની બિલ્ડિંગ છે, એટલે એનું બધું છે. તો અહીંયા અત્યારે આપણે જઈ અને બધું જોઈ લઈ કે શું કહે છે ને ક્યાં બધી ગાડી છે અને કઈ રીતના આપણને મળે, બરાબર? આ પાજી પાસેથી હોટલ અત્યારે લઈ એટલે લેવાની જ છે આપણે. તો હું તમને મળું ડાયરેક્ટ પૂછીને. તો ગાઈઝ ફાઇનલી આપણે પૂછી લીધું છે, અને એમ કીધું કે સાઈડમાં છે, જો આ રહે. જો અત્યારે એની પાસે 3 મોડલ છે, એક ક્રેટા છે અને 2 વરના છે, એક ટોપ મોડલ ને એક એનાથી નીચું મોડલ, અને આ ટોપ મોડલ. બાકીની કાર છે ને બધી, એ બધી 1-2 મહિના પછી ડિલિવરી છે, અને આ 1-2 અઠવાડિયામાં તમને મળી જાય એમ કહે છે. મારું તો મન છે આમાં બ્લેક કલર કરાવી નાખી મસ્તીની વરનામાં, અને બાકી આ ક્રેટા લઈ આપણે, વ્હાઈટ બરોબર લાગે છે. તો આપણે હાલો અત્યારે ઉપર કહી આવી કે તમે અમારી હાટું એક વરના બુકિંગ કરાવી દો ને. અને આ કેટલાની હું તમને હમણાં કહું. ગાઈઝ આપણે કહી આવ્યા છીએ, અને આ આપણને પડે વરના 4-5 લાખમાં પડે છે ટોપ મોડલ. એટલે 5 લાખમાં ટોપ મોડલ નથી મળતું, એનાથી નીચું મોડલ મળે છે. 5 લાખમાં હાવ બેઝ મોડલ. 10 લાખમાં આપણને ટોપ મોડલ 10 લાખ કે 15 લાખમાં ટોપ મોડલ મળે, એ રીતનું છે. તો આપણે એ લઈ અને મેં તો અત્યારે મોડલનું મેં કીધું તમે કમેન્ટ કરી દો તો આપણે એ જ મોડલ લઈએ.
અત્યારે પાજી જો આપણે બોલાયો અને પાજીનું નામ લીધું ને પાજી આવ્યા, એને મૂકી ગયા ભાઈ રસ્તામાં, પાજી ત્યાં જ ઊભા છે। આ होटलનું पूछी ले। पाजी कैसे आप? अरे मैं अच्छा हूँ, मुझे ये होटल बेचनी है तुझे, तू अपना है और ये रोड साइड की होटल है, मैं तुझे अपना फिक्स रेट में अपने का रेट बता रहा हूँ, मुझे 11 लाख रुपए में होटल बेचनी, जल्दी से तू होटल ले, मैं अभी गाँव निकल जाता हूँ। अरे पाजी 11 लाख તમે બહુ વધુ કહી દીધા, હું હજી વરનાનો ડાઉન પેમેન્ટ ભરીને આવ્યો હું 1.5 લાખ રૂપિયા। અત્યારે હે ને હું તમને હે ને મારી પાસે 7-8 લાખ રૂપિયા પડ્યા, 8 લાખ તમે કહો તો અત્યારે દઈ દઉં, કોઈ બાત નહીં, ચાલ તો ઓનલાઈન પેમેન્ટ ડાલ। તો મિત્રો પાજી વયા ગયા હે। આ તો આપણે અત્યારે જઈને આ હોટલ પાજીની ચાવી આપણને દેતા ગયા ને પાજીએ કીધું કે 8 લાખ રૂપિયા તું મને ઓનલાઈન નાખ। તો મેં કીધું વાંધો નહીં, આપણે નાખી દઈએ રસ્તામાં ઓનલાઈન પેમેન્ટ। તો હાલો હું તમને નાખીને કહું। તો મિત્રો આપણે ડાઉન પેમેન્ટ શું આપણે 8 લાખ રૂપિયા નાખી દીધા છે, એટલે કુલ આવી જાય આપણે 9.5 લાખ રૂપિયા નાખ્યા છે। એક ગાડી લઈ લીધી અને આપણે હોટલ લઈ લીધી। હવે આ વરના લઈ અને હું તમને કહું તો એકાદું ભાડું આવે ને તો આપણે જાય। મેં પાજીને કીધું આપણે આ ધંધો ચાલુ કરવાનો હોય પછી, તો કે પાજી કે વાંધો નહીં, કે તો મને ગામડે મૂકી જાય। તો મેં કીધું વાંધો નહીં, તમે મૂકી જાઓ, 10,000 રૂપિયા થાય। મેં કીધું એનું ગામ બહુ આંઘું છે, અરે ગામ બહુ મસ્તીનું છે, બહુ પ્રખ્યાત છે। અહીંયા કેદારનાથ જેવું એક મસ્તીનું મંદિર બન્યું છે, બહુ મસ્તીનું અહીંયા કેદારનાથ જેવું મંદિર બનાવ્યું છે। અને પાજીનું બહુ મોટું ઘર છે અહીંયા, એક બહુ સારું ઓલું એનું ખેતર છે। આપણે અહીંયા જાય પાજીનું આપણે વરના લઈને, અને જો આ આપણે હવે હું કહું ને તો એકાદા આપણે ઘરે લઈ લે। મારું તો મને આ જો નાનું ઘર છે, હવે આ વરનાય આવશે તો કઈ રીતના આપણે સંભાળશે। અહીંયા જો આગળ ઓલું નવું બન્યું છે ને ઘર, એ લઈ લઉં હું તો કહું। અહીંયા જો 5 ગાડીઓનું છે ને પાર્કિંગ છે। અને જો તમને આ વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરજો કે આપણે શું કરી। અને બાકી તમને ખબર જ છે આપણે આગલા એપિસોડમાં શું કરવાનું હોય। ત્યાં સુધી રામ।